આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે। આણંદ મહાનગરપાલિકામાં સામેલ થશે 9 ગામો। વિદ્યાનગર, કરમસદ, બાંકરોલનો સમાવેશ થશે। આ સિવાય લાંભવેલ, મોગરી, ગામડીનો પણ સમાવેશ થશે। જોડ, નાવલી, સમરખા, જીટોડિયા ગામનો સમાવેશ થશે। આણંદ મહાનગરપાલિકામાં મનપાની જાહેરાત થતાં જ સરકારી ગ્રાન્ટમાં પણ વધારો થશે। યોગેશ પટેલે કહ્યું કે આણંદ માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો। આણંદ રાજ્યનું શ્રેષ્ઠ શહેર બને તેવા પ્રયાસ કરીશું। આજે આણંદ શહેરની વર્ષો જૂની જે આણંદ શહેર ખૂબ જ વિકસિત છે। અમારું આણંદ શહેર એનઆરઆઈ વિસ્તાર કહેવાય છે અને એમાં વિશ્વ કક્ષાની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ઘણા સમયથી અમે આદરણીય મુખ્યમંત્રીશ્રીને આણંદ શહેરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે રજૂઆત કરી હતી। આજે આણંદ શહેર માટે સોનાનો સૂરજ ઉગ્યો છે। ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ અમારી લાગણીને માન આપીને આજે આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો દરજ્જો આજે વિધાનસભામાં જાહેરાત કરી છે। તે બદલ હું આણંદના પ્રજાજનો તરફથી મુખ્યમંત્રીશ્રીનો, નાણામંત્રીશ્રીનો અને સમગ્ર ગુજરાત સરકારનો, ખાસ કરીને અમારા પ્રભારી મંત્રીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ટૂંક સમયમાં આણંદ ગુજરાતનું સર્વશ્રેષ્ઠ બને તે દિશામાં આગળ વધશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે।